જો કેટલા બધા મહેમાન છે. હા જો સીતારામ કે ભગવાનનું મંદિર છે. મારા માનસી ભાભી પછી ઓલા હિરલબેન ના બેન છે ને હિરલબેન છે બટેટા વડા કરે છે. તો ફાઇનલી ગાઈસ અમે ગાયત્રી માતાજીનું અને શંકર ભગવાનનું મંદિર છે ને હેલો ગાઈસ ગુડ ઇવનિંગ. આજે મેં ઇવનિંગમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અત્યારે હે ને 4:30-5 જેવું થયું ને સવારે કંઈ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો ને અત્યારે જો હે ને 4:30-5 જેવું થયું તો મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઉં. તો અત્યારે અમારે જાઉં વાછરા દાદાના મંદિરે. અહીંથી હે ને થોડુંક એક જ દૂર થાય, થોડુંક મીન્સ કે આમ તો છેટું થાય થોડુંક એક, પણ અમે રિક્ષામાં જઈએ એટલે વાંધો ન આવે. તો વાછરા દાદાના મંદિરે જાઉં ને મેં કીધું કે ચાલો આજે તમને પણ દર્શન કરાવી દઉં. માણાવદરમાં જે વાછરા દાદાનું મંદિર છે તમે પણ દર્શન કરી લો. તમને ખબર જ છે વાછરા દાદાને હું કેટલું માનું છું. એટલે વાછરા દાદાના મંદિરે તો હું અહીંયા આવીને તેદુની દર સોમવારે લગભગ તો પુગાઈને મારાથી તો જાવ જ છું. તો જો અત્યારે ત્યાં જાઉં ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહેજો મારો બ્લોગ. ને હું તમને વાછરા દાદાના પણ દર્શન કરાવીશ ને બનશે ને તો અહીંયા ગાયત્રી માતાનું મંદિર છે તો ત્યાંના પણ દર્શન કરાવીશ. તો આજનો બ્લોગ છે ભગવાનના દર્શન માટેનો બ્લોગ છે તો તમે પણ દર્શન કરી લેજો. તો ચાલો હવે અમારે જાઉં તો નીકળીએ. તો ગાઈસ જો દાદાના મંદિરે અમે એવા રિક્ષાથી ખાલી 5 મિનિટ થાય. અમારા રૂમથી અહીંયા રિક્ષામાં આવીએ ને તો 5 મિનિટ થાય ને. તો જો આ દાદાનું મંદિર છે, આ નાનું છે ને ઈશ. તો લગભગ ત્યાં દર સોમવારે પુગાઈને તો આવા જ ને આ હે ને હારમણી અને હુપડી આ વારવા માટે હે ને હારમણી કે હુપડું કંઈ નહોતું ને તો કાલે અમે ગામમાં ગયું હતું ને તો લેતી આવ્યું. તો જો દર્શન કરી લ્યો દાદાના. તો ગઈશ છો દાદા વાસરાના દર્શન કરી લીજો બધાય. તો ચાલો હવે આ થોડુંક સાફ સફાઈ આ પડી તો આ બધું પડ્યું તો કરે નાખા ને પછી નિરાયથી ભગવાનના દર્શન કરેલા. તો ગાઈસ આ બીજું મંદિર है ને શંકર ભગવાનનું है. તો ગાઈસ આ હે ને અંબા માતાજીનું મંદિર છે. પછી આ રામ ભગવાનનું, સીતા માતાજીનું, લક્ષ્મણ ભગવાનનું મંદિર છે ને આ હનુમાન બાપાનું મંદિર છે. તો ગાઈસ આ મંદિર છે ને બંધ છે, તાળા દીધેલ છે, ખુલ્લા નથી. દાદાનું હતું એ પણ બંધ જ રહે, એ પણ ખુલતું નથી. તો જો હવે ચાલો જઈએ અમે. તો ગાઈસ આ પણ નાનું હનુમાન બાપાનું મંદિર છે. તો ગાઈસ અમે તો એવા અમારા રૂમે જઈએ, આજુ ફેર હાલે ને જઈએ કારણ કે રૂંઢા તડકો નથી ને એટલે પાછું ફેરે તો હાલે ને જોયું જઈએ. આવતા ફેરે રિક્ષામાં આવી તો ત્યારે સોડા પીએ ને એમાં હે ને કૃષ્ણા ગોલાવાળા છે માણાવદરમાં ફેમસ છે ગોલામાં એ છે. આ એના સામું એક જેસ અમે સોડા પીએ અને એના એ બોલો નથી પાડું એક જ ફેર ખાતો ધરાઈ ગયો. તો ગાઈસ અત્યારે જો હું ને અને મારી રૂમ પાર્ટનર છે બે હે ને
હાલે ને જઈએ અમારા રૂમે પાસે ફેરે વારે ફેરે અમે હાલે ને જ જઈએ, રિક્ષામાં ન જઈએ. આવતા ફેરે હે ને જાતા ફેરે મીન્સ કે રિક્ષામાં જઈએ પણ પછી પાસે ફેરે તો હાલે ને જ જઈએ. આ માણાવદરનું રિવરફ્રન્ટ જો કે ચાલુ નથી થયું, એમને એમ છે હજે. તો ફાઇનલી ગાઈસ અમે ગાયત્રી માતાજીનું અને શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં ઉગી આવ્યો, દર્શન કરી લઈએ. વાહ હોલે મંદિરે પણ કર્યા અને અહીંયા પણ કરી લ્યો. રાધે કૃષ્ણ. પરશુરામ ભગવાન, અન્નપૂર્ણા માતાજી, દશા. હવે ગાયત્રી માતાજીના દર્શન કરી લ્યો તો એનું પણ બતાવો. તો હેલો ગાઈસ, જો અત્યારે અમે કાંતિ મામાના ત્યાં જમવા આવ્યા ને અહીંયા હે ને મહેમાન આવ્યા, તો હું તમને બતાવું. જો કેટલા બધા મહેમાન છે આજે, અમે મહેમાન ભેગા મહેમાન થઈ ગયા. તો પહેલા તો આ કાંતિ મામાની છોકરી એને બતાવો. જીગુ બેન હેલો કરી દો. આ નાની માં હેલો કરી દો. હવે તમને અંદરનું બતાવું. જો કેટલા બધા મહેમાન છે. જો આ મહેમાન આવ્યા છે માસી, આ હિરલબેન છે ને એના મમ્મી છે. અને આ છોકરા જો અહીંયા હે ને કેરમ રમે. હેલો કરજો બધા. ને આ જીનકા બેન, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ કરો. જો તમને બધાને જય શ્રી કૃષ્ણ કરે. એ હોય એ. આ એની મમ્મી ને આ અમારા માસી. હા જો સીતારામ કે. ને અહીંયા જો રાંધવાનું હાલે. આ અમારા માનસી ભાભી, પછી ઓલા હિરલબેન ના બેન છે ને હિરલબેન છે બટેટા વડા કરે છે. હા બટેટા વડા જો અહીંયા થાય છે. આ છે થઈ ગયા જમવા. જો હવે કેટલા બધા મહેમાન છે. રોજ હમણાં તો એટલા બધા મહેમાન છે ને 2-3 દિવસ થયા ને અમે તો રોજ આવીએ જ છે. તો હું પણ થોડીક હેલ્પ કરું. તો ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો ગાઈસ, તો અત્યારે અમે જમવા બેસી ગયા ને જમવામાં કેટલું બધું છે. બટેટા વડા છે, ચટણી છે, શ્રીખંડ છે, પૂરી છે, શાક છે, રોટલી છે. આ જો બધી આઈટમ બતા દે. કેટલી બધી આઈટમ છે, મને નામ આપવાનું તો ભૂલાઈ ગયું આમાં. ને જો અત્યારે અમે બધા જમવા બેઠા, અડધા બેઠા ને અડધા છે ને બરોબર બધા વાતો કરે છે. ને અમે બધા કાયા બધા બેહેગા, કાયા ભેગા મોટા બેહેગા.